સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. એક સમય ગામ નરેચાના રાજા સન્માનસિંહજીના દરબારમાં વિવાહનો પ્રસંગ હતો. અને આ જગતમાં અમુક પ્રસંગો એવા હોય છે કે જે કેફી હોય છે. કેફી વસ્તુ ખાવાથી કેફ ચડે, પણ લગ્ન પ્રસંગ એવો છે કંઈ કેફી પદાર્થ ખાવ નહીં તો પણ કેફ ચડતો હોય છે. તેથી ગતાગમનો કોઈ ખ્યાલ રહેતો નથી. કલ્યાણ સાગરના કિનારે આતશબાજી ચાલતી હતી. હજારો માણસો જોવા આવ્યા હતા. ફટાકડા અને બંદૂકોના તો ભડાકા થતા હતા. એવામાં અચાનક બંદૂક તૂટી. તેથી રાજાના 2 માણસોને બંદૂક વાગી અને તત્કાળ તે 2 મૃત્યુ પામ્યા. આ જોઈ જોવા આવેલા માણસો તો ભાગવા લાગ્યા. મંગળ કાર્યમાં અમંગલ થયું. આનંદ હતો, છતાં ત્યાં શોક છવાઈ ગયો અને બધા માણસો તો ઉદાસ થઈ ગયા. રાજા સન્માનસિંહજીએ ત્યાં બાળપ્રભુ ઘનશ્યામને જોયા. એને થયું કે હરિપ્રસાદ પાંડેના તન ઘનશ્યામજી છે ભગવાન. શરણાગતના એ સુખકારી પ્રૌઢ પ્રતાપીને ચમત્કારી. આ ઘનશ્યામ મહારાજને સૌ કોઈ ભગવાન જાણે છે અને તે મહાપ્રતાપી પણ છે. એમ જાણી રાજા પ્રભુ ઘનશ્યામ પાસે આવી નમસ્કાર કરી અને બોલ્યા કે હે હરિકૃષ્ણ, હે ઘનશ્યામ, 2 માણસ મુવા અઠામ, રંગ ઉપરંગ તે ઉમંગ, વિવાહમાં થયો હર્ષનો ભંગ, દયા કરીને તમે જીવાડો હતો એવો આનંદ પમાડો. હે ઘનશ્યામ, આ 2 માણસોનું મૃત્યુ થયું છે. આ તો વિવાહમાં વિઘ્ન આવ્યું, માટે આપ દયા કરો અને માણસોને જીવતા કરો, કાં તો બહુ સારું થાય. આપ તો સર્વે શક્તિમાન છો, મૂર્તિમાન છો, અનેક જીવાત્માનો ઉદ્ધાર કરવા પૃથ્વી ઉપર પધાર્યા છો. ત્યારે દયાનિધિ ઘનશ્યામ બોલ્યા કે રાજન, તમે ચિંતા ન કરો, ભગવાન ઉપર ભરોસો રાખો. જીવનની દોરી પ્રભુના હાથમાં છે, બધું સારું કરશે. અત્યારે તમે 2 માણસના મૃત શરીરને કલ્યાણ સાગરના પાણીમાં સુવાડી દો. પવિત્ર જળ સ્પર્શથી સારું થઈ જશે. રાજાએ હુકમ કર્યો, તેથી જળમાં સોડાવી દીધા. થોડીક વાર પછી પ્રભુ કલ્યાણ સાગરના કિનારા ઉપર ઊભા રહી અને દૂતના નામ લઈ ઊંચે સ્વરે સાદ પાડ્યો કે હે ગદાધર, હે પૃથ્વીપાલ, જળમાં કેમ સૂતા છો દયાળ? 2 જણ ઉઠી અને બારા આવો, તમારા સંબંધી તમને બોલાવે છે. હે ગદાધર, હે પૃથ્વીપાલ, પાણીમાં કેમ સૂતા છો? જલ્દી બહાર આવો, તમારા સંબંધીઓ રાહ જુએ છે. બાળપ્રભુના વચનો સાંભળી બંને પાણીમાંથી ઝડપથી ઊભા થઈ અને બહાર આવ્યા. ગામ લોકો તો બધા રાજી થઈ ગયા. પછી રાજા સન્માનસિંહજીએ આ ઘનશ્યામ સામાન્ય બાળક નથી, પણ સાક્ષાત પરમાત્મા છે એમ જાણી પોતાના મહેલમાં પધરાવવા વિનંતી કરી. પછી પ્રભુ ઘનશ્યામને ઢોલિયા ઉપર બેસાડ્યા. રાજરાણી જડાઉ કુંવરબાઈએ ચંદન પુષ્પ વડે પૂજા કરી, આરતી ઉતારી, દૂધ, પૌવા, સાકર વગેરેના મિષ્ટાન જમાડી અને તૃપ્ત કર્યા. રાજા, રાણી અને કુંવર સહિત હાથ જોડી પ્રાર્થના કરતા બોલ્યા કે હે ઘનશ્યામ પ્રભુ, જેમ તમે 2 મનુષ્યને મૃત્યુમાંથી ઉગારી લીધા છે, તેમ અમને ભવસાગરમાંથી ઉગારી લેજો. તમારા સ્વરૂપમાં અચળમતી રહે, આ જગતની માયા અમને નડે નહીં એવી સદ્બુદ્ધિ આપજો. અમારી ઉપર દયા કરી આ લોકમાં તથા પરલોકમાં પણ અમારી સહાય કરજો.